આઈએસ આઈપીએસ જે બધી ઓલ ઇન્ડિયા સર્વિસીસ છે એ જ રીતે ટીચિંગને પણ ઓલ ઇન્ડિયા સર્વિસમાં નાખવાની હતી. અને આપણે કેમ કે આઈએસનો પગાર સૌથી વધારે, કલેક્ટરનો પગાર સૌથી વધારે, એના બદલે આ જે ટીચિંગ સર્વિસ છે એ સૌથી હાયર લેવલ ઉપર હોવાની હતી અને એનો પગાર સૌથી વધારે હોવાની જરૂર. તો એ જે પાયાનું ઘડતર છે એ જો મજબૂત રીતે નહીં થાય તો એની ઉપર તમે ગમે એટલા માળની ઇમારત ચણો છો એ ક્યારેક કડક ભૂસ થઈ જશે, એનું કંઈ નક્કી નથી એમ. એટલે ચાણક્યએ બી એવું કીધું હતું કે કોઈ દેશ પ્રગતિ કરી રહ્યો હોય ને તો સમજી લેવાનું કે એ દેશના મંદિરો કરતા એમના શિક્ષણના ધામ છે ને વધારે સમૃદ્ધ હશે. છોકરાઓને લાલાશન પટ્ટો પાથરવા જોતો હોય તો એમને પણ સફાઈના વારામાં જોડાવાનું, સફાઈ એમને કરવી પડશે. તમારે ઇક્વલ ઓપોર્ચ્યુનિટી જોઈએ છે તો ઇક્વલ વર્ક બેલેન્સ બી કરવું પડશે. તો એ જે ઇક્વાલિટીનો જે પાઠ હતો એ સમય આપણને નથી ખબર કે આ સ્ત્રી પુરુષ સમાનતા કહેવાય. તમારા લક્ષ્યમાં બાધારૂપ બની રહ્યા એવા જે અવાજો હોય એને સાંભળવાના બંધ કરી દો. બરાબર, તમારું ફોકસ કે સૌથી બેસ્ટ વિદ્યાર્થી અર્જુન હતો. કેમ કે અર્જુનનું ફોકસ ક્લિયર હતું કે મારે આ કરવું છે એટલે કરવું જ છે, પછી એને કોઈ ફરક ન પડતો. અને કદાચ એટલા માટે જ કૃષ્ણએ અર્જુનને આખી કહાનીનો નાયક બનાવ્યો હતો. અમીર મા બાપના સંતાન બગડે છે નહીં, બિલકુલ ખોટું છે. અમીર મા બાપના સંતાન નથી બગડતા, દરેક મા બાપના સંતાન બગડે છે. કેમ? એક મા બાપ તરીકે તમે એમને જે જોઈએ છે એ આપી શકશો પણ આ જગત નથી આપવાનું એમને. બરોબર, જગત એમને ઘણી વાર ઠોકરો ખવડાવશે અને જગત કેટલી વાર નાઈ પાડી દેશે કે નથી દેવું તને, તારાથી થાય કરી લે. ત્યારે તમારા બાળકો શું કરશે? કેમ કે ટેકનોલોજી હંમેશા બે પાસા લઈને આવે છે, એક પ્રો સાઇડ એન્ડ કોન સાઇડ, કે ભાઈ એક તમને ઉપયોગી સાબિત થાય છે અને એક તમારા માટે ખતરો બની જશે. બરોબર, આપણે જે પેલો કોન્સેપ્ટ છે ને વેસ્ટર્ન કે મોડર્ન, માતા વેસ્ટર્ન નહીં હોય તો ચાલશે પણ માતા મોડર્ન હોવી જોઈએ. મોડર્ન ઇન સેન્સ થિંકિંગથી, કે ભાઈ તમે ફેશનેબલ કપડાં નહીં પહેરો તો ચાલશે પણ તમારું થિંકિંગ છે એ મોડર્ન હોવું જોઈએ. મહાભારતનો જે પહેલો શ્લોક છે જ્યાંથી એની શરૂઆત થાય છે, ધર્મે ચ અર્થે ચ કામે ચ મોક્ષે ચ ભરત સર્વ યદિ હસ્તિ તદ અન્યત્ર યદિ ન હસ્તિ ન તત્ ક્વચિત. મતલબ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ 4 પુરુષાર્થ છે. તમારી આજુબાજુની દુનિયામાં શકુની કોણ છે સમજમાં આવી જશે. તમારી આજુબાજુની દુનિયામાં મંથરા કોણ છે એ સમજમાં આવી જશે. બરોબર, ઉપનિષદ એવું કહે છે પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. કે એક સામાન્ય સવાલ છે કે શહેરનું શિક્ષણ અને ગ્રામ્ય શિક્ષણમાં શું તફાવત હોય? ગામડામાં પહેલા એવું હતું કે વિદ્યાર્થી વધારે હતા અને શિક્ષક નહોતા. અત્યારે શિક્ષકો છે તો વિદ્યાર્થીને કોઈને ગામડામાં ભણવું નથી. અત્યારે પરાણે એમ કહે છે કે અહીંયા સિટીમાં રહેતા હોય તો એ શિક્ષકો એમ કહે છે કે અમે વ્યવસ્થા કરી દઈએ, સરકાર થોડીક વ્યવસ્થા આપણે કરી દઈએ છીએ, ગામડે વાન બાંધી દઈએ છીએ. પણ ગામડાનું ભણતર અત્યારે કોઈને લેવું નથી. અત્યારે બધાને શું છે કે સિટીમાં જ ભણવું છે. તો ગામડામાં શિક્ષણમાં શું પરિવર્તન થવા જોઈએ અને બંનેનો તફાવત શું છે? કે ખરેખર સિટીનું જે શિક્ષણ છે ગામડા કરતા સારું છે કે પછી બંને સરખું છે પણ આપણે શું છે કે વિચારધારા એવી બદલાઈ ગઈ છે કે મારે સિટીમાં શિક્ષણ લેવું છે. હવે જ્યારે એજ્યુકેશનની વાત આવે, શહેરનું એજ્યુકેશન વર્સિસ ગ્રામીણ એજ્યુકેશન, બરાબર, તો જ્યારે તમારે હાયર એજ્યુકેશન માટે શહેરમાં જવું જ પડશે કે એના માટે કોઈ ગામડાઓમાં વ્યવસ્થા નથી. પણ જ્યારે પ્રાઇમરી એજ્યુકેશનની વાત આવે છે, પ્રાથમિક શિક્ષણ, તો એ ગામડાઓમાં પણ છે અને શહેરોમાં પણ છે. હવે જ્યારે બંનેની સરખામણી કરીએ છીએ તો મોટા ભાગે મને જ્યાં સુધી અનુભવ રહ્યો છે ત્યાં સુધી બધી સ્કૂલોની હું વાત નથી કરતી, અપવાદ દરેક જગ્યાએ હોઈ શકે છે. પ્રાઇમરી જે શિક્ષક હોય ને એનો પગાર આપણે એનો પગાર જે હાયર એજ્યુકેશનમાં ભણાવતા હોય ને, કદાચ આપણે એમ ધારી લ્યો કે એનો 50,000 પગાર, પ્રાઇમરીનો 50,000 હોવો જોઈએ અને ઓલા લોકોનો થોડો ઓછો હોવો જોઈએ. કેમ કે ખરેખર જરૂર આપણને જે પ્રાઇમરી સ્કૂલમાં જે છોકરા ભણતા એને વધારે એ સારા વેલ એજ્યુકેટેડ કે વેલ જે સમજાવી શકે એવા શિક્ષકોની વધારે જરૂર. એકચ્યુઅલી આ તમે જે કહ્યું ને એ વસ્તુને એપ્લિકેશનમાં લાવવાની જરૂર હતી આઝાદી વખતે, જ્યારે ભારત આઝાદ થયો અને આખી વ્યવસ્થા શરૂઆત કરવાની હતી નવેસરથી. બરાબર, એક રિટાયર્ડ આઈપીએસ છે, પ્રકાશસિંહ એમનું નામ છે, એમણે એમના ઇન્ટરવ્યુમાં આ વસ્તુ કહેલી હતી કે ભારતમાં જેમ સિવિલ સર્વિસીસ છે, આઈએસ આઈપીએસ જે બધી ઓલ ઇન્ડિયા સર્વિસીસ છે એ જ રીતે ટીચિંગને પણ ઓલ ઇન્ડિયા સર્વિસમાં નાખવાની હતી. અને આપણે કેમ કે આઈએસનો પગાર સૌથી વધારે, કલેક્ટરનો પગાર સૌથી વધારે, એના બદલે આ જે ટીચિંગ સર્વિસ છે એ સૌથી હાયર લેવલ ઉપર હોવાની હતી અને એનો પગાર સૌથી વધારે હોવાની જરૂર. કેમ કે એક શિક્ષક જ્યારે બાકીની બધી જવાબદારીથી મુક્ત, એક તો પહેલી વસ્તુ એ છે કે શિક્ષક છે એ તમારા સમાજના પાયાનું ઘડતર કરે છે.
ઘડતરની શરૂઆત તો ત્યાંથી જ થાય છે કે ઘણી બધી વસ્તુ કંઈ તમે કોલેજમાં જઈને નથી શીખવાના, બચપણમાંથી જ ઘડતરની તમારી શરૂઆત થતી હોય છે. તો એ જે પાયાનું ઘડતર છે એ જો મજબૂત રીતે નહીં થાય તો એની ઉપર તમે ગમે એટલા માળની ઇમારત ચણો છો એ ક્યારેક કડક ભૂસ થઈ જશે, એનું કંઈ નક્કી નથી એમ. એટલે ચાણક્યએ બી એવું કીધું હતું કે કોઈ દેશ પ્રગતિ કરી રહ્યો હોય ને તો સમજી લેવાનું કે એ દેશના મંદિરો કરતા એમના શિક્ષણના ધામ છે ને વધારે સમૃદ્ધ હશે, તો જ એ દેશ પ્રગતિ કરી શકે. આપણે જાપાનની અત્યારે વ્યવસ્થા જોઈએ છીએ તો જાપાનની જે એજ્યુકેશન સિસ્ટમ છે આખી, મતલબ એટલી ઇથિકલ અને મોરલ બેઝ ઉપર છે કે બાળકોને સૌથી પહેલા તો એ જ શીખવામાં આવે છે કે ડિસિપ્લિન કોને કહેવાય, કે તમારી મોરલ રિસ્પોન્સિબિલિટી સમાજ માટે પહેલા શું, કે ભાઈ મારી બાજુમાં કોઈ વ્યક્તિ બેઠેલો છે, એમને ચક્કર આવીને પડી ગયા તો હું મારું કામ પડતું મૂકીને પહેલા હું એમને બચાવવાની કોશિશ કરું, એ પહેલા મારી મોરલ રિસ્પોન્સિબિલિટી હોય. તો જે તમારા પાયાનો જે બેઝ છે કે ઘડતરનો જે બેઝ છે એમાં સૌથી પહેલા તો તમારે ઇથિક્સ, મોરલ્સ આ બધું વાવેતર કરવું પડશે. અને મને નથી લાગતું કે પ્રાઇવેટ સ્કૂલોમાં તમને કોઈ આવા શિક્ષકો વધારે વેલ ટ્રેન, બધી મેં કીધું કે બધી સ્કૂલો એક સરખી ના હોય, અપવાદ હોઈ શકે છે, પણ મોટા ભાગની પ્રાઇવેટ સ્કૂલોમાં તમને વેલ ટ્રેન શિક્ષકો કે જે તમારા પાયામાં ઇથિક્સને વાવી શકે, નૈતિકતાને વાવી શકે એવા મળી શકે. કેમ કે શું છે કે જે ગવર્મેન્ટ સ્કૂલો છે ગામડાની, એમના જે શિક્ષકો છે એ સરકાર દ્વારા ભરતી થઈને આવે છે, પ્લસ એનાથી પણ વિશેષ મહત્વનું છે એ લોકોને સમયે ટ્રેનિંગ આપવામાં આવે છે. શિક્ષણ કચેરીઓ જે હોય છે ગવર્મેન્ટની, એ ટાઈમે ટ્રેનિંગ આપે કે ઘણા બધા સંઘર્ષ બી કર્યા હોય અને પ્લસ હા, અને એમને પોતાને એક અહોભાવ હોય કે આ બાળકો છે અમારી છે. કેમ કે આપણે ગામડામાં વસ્તુ જોઈ છે કે આપણે જ્યારે ભણતા હતા ત્યારે આપણા મમ્મી પપ્પા તો સવારથી સાંજ ખેતર જતા રહ્યા, શિક્ષકોના ભરોસે આપણને મૂકીને, પણ એમને એટલો ભરોસો હોય કે સાહેબ સાચવી લેશે છોકરાઓને, કંઈ પણ થશે તો પણ સાચવી લેશે, અને એમના ભરોસાને શિક્ષકો ક્યારેક તૂટવા નહોતા દેતા. ઇવન આજે પણ ગામડામાં આપણે જોઈએ છીએ કે જે બહારથી મજૂરી કરવા આવતા જે મજૂરો હોય છે, એમના બાળકો ત્યાં ભણતા હોય ગામડાની કોઈ પ્રાથમિક શાળામાં, તો એ સવારે મૂકીને જતા રહે, સાંજે લેવા આવે, શિક્ષકોના ભરોસે જ મૂકીને જાય છે, અને શિક્ષકો એમને પોતાના બાળકોની જેમ જ પૂરો દિવસ સાચવે છે, એમની જવાબદારીનું ધ્યાન રાખે છે બધું, કે એક વેલ ટ્રેન આ વસ્તુ તમને મળે છે. પ્લસ આપણે મોરબી શહેરની જ વાત કરીએ તો મોરબી શહેરમાં કેટલી પ્રાઇવેટ સ્કૂલો એવી છે જેને પોતાનું પ્લેગ્રાઉન્ડ છે, 100% કે તમારા ઘડતરમાં તમારી જે પાયાનું ઘડતર છે એ ખાલી તમે મનનું ઘડતર નથી કરી રહ્યા, શરીરનું ઘડતર પણ કરી રહ્યા છો. તો તમારી પાસે પ્લેગ્રાઉન્ડની વ્યવસ્થા નથી તો તમે બાળકોને શારીરિક રીતે સ્ટ્રોંગ કઈ રીતે બનાવવાના છો, બરાબર? તો તમને ગામડાઓની સ્કૂલોમાં આ બધી સુવિધા મળે છે. અને આજે ગવર્મેન્ટ ઘણી બધી સ્કૂલો એવી છે કે જ્યાં એક પ્રાઇવેટ સ્કૂલને ટક્કર મારીને એના કરતાં સારી સુવિધા છે. મારા સજનપરની સ્કૂલ તમે જોઈ લો, એકવાર આવો તમે મુલાકાત કરવા. એજ્યુકેશન નંબર 1 જ્યારથી હું ભણી છું ત્યારથી લઈને આજ, કેમ કે એનું હવે ભગવાનની કૃપા કયો કે જે કયો એ અમને સ્ટાફ પહેલેથી સારો મળે છે, શિક્ષકોનો સ્ટાફ કે ઉદ્યમી છે, આમ પોતાનું સમજીને કામ કરતો હોય સ્કૂલમાં, અને ગામ લોકોનો સહકાર પણ હોય છે ત્યાં, એટલે સ્ટાફ પહેલેથી લઈને અમને બહુ સારો સ્ટાફ મળ્યો છે અમને. તો અત્યારે અમારે ત્યાં ટેનિસ ગ્રાઉન્ડ, સ્કેટિંગ, આર્ચરી, આ બધી જ વ્યવસ્થા છે. જેને જે પણ સ્પોર્ટમાં આગળ વધવું છે એ સ્પોર્ટમાં તૈયાર થાવ. શિક્ષકો ટ્રેન કરે છે, પોતાના રજાના દિવસનો સમય ફાળવીને સ્કૂલ માટેના કાર્ય કરે છે. અમારે ત્યાંથી ઘણા વિદ્યાર્થીઓ જે મજૂર વર્ગ ખેતી કરવા આવતો હોય બહારથી, એમના સંતાનોને એક્ઝામ પાસ કરાવડાવીને જે સ્પોર્ટ કોમ્પ્લેક્સની ગવર્મેન્ટની સ્કૂલો હોય જિલ્લા લેવલની ત્યાં સુધી મોકલેલા છે. નહીંતર કયો શિક્ષક આવી જવાબદારીનું ધ્યાન રાખતા? અને ઘણું બધું આપણે જીવનના ઘડતરના જે પાઠ છે ને, જે આપણે સ્ત્રી પુરુષના અસમાનતાની પણ વાત કરતા હોય, એ પ્રાઇમરી સ્કૂલમાંથી જ શીખતા હોય છે. મારા જ જીવનનો એક અનુભવ છે. હું 6ઠા ધોરણમાં ત્યારે ભણતી, એટલે ત્યારે ધરતીકંપ પછી અમારી સ્કૂલ ધરતીકંપ પહેલા ગામની વચ્ચે હતી, પછી ધરતીકંપમાં સ્કૂલ પડી ગઈ હતી, એટલે ગામની બહાર થોડી જગ્યા હતી, ત્યાં સ્કૂલ બનાવવાની જગ્યા આપી ગવર્મેન્ટે, અને ત્યાં સ્કૂલ બની. એટલે હવે એ ખરાબો હતો, તો ત્યાં કાંઈ હોય નહીં, એટલે બાંધકામ તો સ્કૂલનું થઈ ગયું, પણ છાયા માટે કંઈ નહીં, તો ઝાડવા વાવવાના, પાણી પાવાનું, એ બધી જવાબદારીઓ શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે મળીને કરતા. હવે એ સમયે બેન્ચ ઉપર બેસીને ભણવાની વ્યવસ્થા નહોતી. ગામડામાં તો હવે કદાચ કે થોડી ઘણી ક્યાંક આવી હશે, પણ નીચે જમીન ઉપર બેસીને ભણવાનું, કે ભાઈ નીચે સરસ મજાની જમીન ચોખ્ખી હોય,
તો એ સમયે ગવર્મેન્ટ તરફથી પેલા આસન પટ્ટા આવતા સ્કૂલમાં, તો એ આસન પટ્ટામાં બેસીને ભણવાનું એવી વ્યવસ્થા અમને મળી હતી. હવે નોર્મલી ગવર્મેન્ટના કે કોઈ પણ આસન પટ્ટા હોય એટલે ડાર્ક કલરના હોય કે મેલા ના થાય એ કારણથી, તો મોટાભાગના બધા આસન પટ્ટા બ્લુ કલરના, એમાં એક આસન પટ્ટો લાલ કલરનો, એટલે સ્વાભાવિક છે કે કંઈક અલગ હોય એટલે એ બધાને ગમતું હોય. તો નોર્મલી કેવું હોય કે ત્યાં સાફ સફાઈની જે કામગીરીની જવાબદારીઓ છે એ સ્કૂલમાં જે છોકરીઓ હોય એ કરતી હોય. ક્લાસ વાળવાનો છે, કચરા પોતું મારવાનું છે, પાણી ભરીને રાખવાનું છે, તો એ વ્યવસ્થા જે દીકરીઓ વિદ્યાર્થી હોય એ કરતી હોય. એટલે અમારે કેવું કે 3-3 નો વારો આવે અમારે, કે 3 છોકરીઓ આજની સફાઈની કામગીરી કરશે ક્લાસરૂમની, 3 છોકરીઓ એના પછીની બીજે દિવસે, એ રીતે. એટલે પછી અમે લોકો અંદર સહમતિ બનાવેલી કે જે 3 નો વારો હોય ને, કેમ કે એક આસન પટ્ટો એટલો મોટો હોય કે 3 વ્યક્તિ સમાઈ શકે અંદર, તો જેમનો સફાઈનો વારો હોય ને એ લાલ કલરનો આસન પટ્ટો પાથરે પોતાના માટે, બાકી બ્લુ કલરના બધાને વેચાય. હવે છોકરાઓને તકલીફ પડી કે આ લાલ આસન પટ્ટો છે છોકરીઓ જ લઈ જાય છે, અમને નથી દેતા. પછી કરીશું કે આપણે ત્યાં પ્રાર્થનાની સિસ્ટમ હોય કે પેલા સ્કૂલમાં બધા એક જગ્યાએ ભેગા થઈને પ્રાર્થના કરે, પછી બધા પોતપોતાના ક્લાસમાં જાય. એટલે પ્રાર્થના થઈ ગયા પછી ક્લાસમાં ઊભું થઈને જવાનું થાય, એટલે છોકરાઓ જે છે એ પેલા ક્લાસમાં જતા રહે. એટલે શું કરતા કે જે પેલા જાય ને ફટાફટ પેલો લાલ આસન પટ્ટો બદલાઈ લે અને એમની જગ્યાએ લઈ લે. એટલે 2-3 દિવસ આવું થયું ને એટલે છોકરીઓએ કમ્પ્લેન કરી સાહેબને કે સાહેબ આવું થાય છે, કે ભાઈ છોકરાઓ વારે આસન પટ્ટા બદલાવી લે છે. એટલે સાહેબે પૂછ્યું કે એવું કેમ થાય છે, કે શું કામ તમે આસન પટ્ટા બદલાવો છો? એટલે છોકરાઓ કીધું કે સાહેબ તો છોકરીઓ જે સારો આસન પટ્ટો પાથરે છે, અમારો વારો નથી આવતો, કેમ કે સફાઈ જે કરતા હોય એ પોતાની જગ્યાએ પાથરી લે. એટલે એ સમયે મારા વર્ગ શિક્ષક હતા અશ્વિનભાઈ કાવર, તો એમણે કીધું કે જો છોકરાઓને લાલ આસન પટ્ટો પાથરવા જોતો હોય તો એમને પણ સફાઈના વારામાં જોડાવાનું, સફાઈ એમને કરવી પડશે. તમારે ઇક્વલ ઓપોર્ચ્યુનિટી જોઈએ છે તો ઇક્વલ વર્ક બેલેન્સ બી કરવું પડશે. તો એ જે ઇક્વાલિટીનો જે પાઠ હતો એ સમય આપણને નથી ખબર કે આ સ્ત્રી પુરુષ સમાનતા કહેવાય, પણ એટલી ખબર પડી કે લાલ આસન પટ્ટો જોતો હોય તો કામ કરો તો જ મળશે, બાકી નહીં મળે. તો એક ઇક્વાલિટીનો જે પાઠ છે એ ઇનડિરેક્ટલી એ સમયે આપણને ત્યાં શીખવા મળતો હતો. પ્લસ આપણે જ્યારે પ્રાથમિક શાળામાં ભણતા હોય, તમે જ્યારે ચાલ દિવારની વચ્ચે રહેતા હોય તો તમારી જે આઈસાઇટ છે લિમિટેડ થઈ જતી, પણ પ્રકૃતિની વચ્ચે રહેતા હોય એટલે રોજ કંઈક નવું જોતા, તો નવું જાણવાની, નવા શબ્દો શીખવાની જે જિજ્ઞાસા છે એ તમારી અંદર આવતી રહેતી હોય છે. તો એ જે ગામડામાં જે એક ઓલ ઓવર જે ડેવલપમેન્ટ થતું હોય, કેમ કે એ ત્યાં જે બાળક ભણે છે ને કુદરતના ખોડે રહીને ભણતું બાળક હોય છે, કે 4 દિવાલની વચ્ચે પેક થઈને નથી ભણતું, પોતે મુક્ત મનથી ભણે છે, તો એની ખુશીથી ભણે છે, શીખે છે ને જીવે છે. જ્યારે અહીંયા તો એવું લાગે ક્યારેક કે તમે ધક્કો મારીને સ્કૂલે મોકલો છો, એને નથી જવું તો એ મોકલો છો. એટલે આ વસ્તુ ખરેખર પ્રાઇવેટ, મારો વિરોધ નથી પ્રાઇવેટ સ્કૂલો ચાલે છે એની પણ પ્રાઇવેટ સ્કૂલોએ ઘણી બધી વસ્તુ એની અંદર ચેન્જ કરવાની જરૂર છે, કે જે ગવર્મેન્ટ સ્કૂલને મળી રહી છે શિક્ષકો એની મેળે કરી રહ્યા છે, એ વસ્તુ પ્રાઇવેટ સ્કૂલોમાં પણ આવે. મોસ્ટ ઓફ વાલીઓની મેન્ટાલિટી એવી છે કે ગામડાનું જે શિક્ષણ છે એના કરતા સિટીનું શહેરનું જે શિક્ષણ છે એ બેટર છે, અથવા તો એ લોકો દેખાદેખીમાં કે ભાઈ મારો પાડોશીનો છોકરો છે અહીંયા ભણવા જાય છે, આપણા છોકરાને પણ અહીંયા મૂકવો છે. તો આ જે મેન્ટાલિટી જે છે એ સુધારવા માટે આપણે એમને શું મેસેજ આપી શકીએ અથવા આપણે શું કરી શકીએ? પહેલી વસ્તુ તો એ છે કે ચલો કે ભાઈ સ્કૂલની ક્વોલિટી એ અમુક જગ્યાએ મેટર કરતી હોય છે, કે ભાઈ શિક્ષકો સરખું નથી ભણાવતા એવું થતું હોય, પણ જ્યારે કમ્પેરિઝન કરવાની વાત આવે છે તો ત્યારે ખરેખર આ જે દેખાદેખી છે કે ભાઈ મારે શહેરની પ્રાઇવેટ સ્કૂલમાં છોકરાઓને મોકલવાના છે એ ટોટલી અયોગ્ય છે. અને આ વસ્તુ હું ગુજરાતી મીડિયમ ને ઇંગ્લિશ મીડિયમ વચ્ચે પણ હું જોઉં છું કે ઘણા લોકોનો આગ્રહ હોય છે કે સારી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં બેસાડીએ, પણ હું કહું છું શું કામ, કે ભાઈ તમને જે પાઠ્યપુસ્તકો, જે સિલેબસ પ્રાઇવેટ સ્કૂલમાં જે છોકરાઓ ભણી રહ્યા છે એ જ ગવર્મેન્ટ સ્કૂલ વાળા ભણી રહ્યા છે, બરોબર? તો તમે તમારા, એવું તો નથી કે પ્રાઇવેટ સ્કૂલ વાળા કંઈક નવું ભણાવી દે છે, એવું તો છે નહીં, સરખું જ ભણાવે છે, પાઠ્યપુસ્તકનો અભ્યાસક્રમ છે એ બધાનો સરખો છે, બરાબર? તો હું એવું કહું છું કે હું તમને અહીંયા થાળીમાં શાક રોટલીની સાથે દાળ ભાત પણ આપીશ, છાશ પણ આપીશ અને પાપડ પણ આપીશ. અહીંયા ખાલી તમને શાક રોટલી જ મળશે, તો તમે ક્યાં જવાનું પસંદ કરો છો? જ્યાં તમને ફૂલ થાળીમાં. તો જે ગામડાનું શિક્ષણ છે એ ફૂલ થાળી છે, જે તમારું ઓલ ઓવર ડેવલપમેન્ટ કરે છે. મેં કીધું ને કે પ્રાઇવેટ સ્કૂલમાં એક તો શિક્ષકો વેલ એજ્યુકેટેડ બધી જગ્યાએ નથી હોતા, પ્લસ બધી સુવિધા પણ પ્રાઇવેટ સ્કૂલમાં નથી હોતી કે ઓલ ઓવર ડેવલપમેન્ટ કરી શકે બાળકનું. તો ત્યારે ખરેખર દેખાદેખી બહુ ખોટી વસ્તુ છે. પ્લસ ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમમાં પણ આ જ વસ્તુ થાય છે કે આપણે આગ્રહ હોય છે કે બાળકો ઇંગ્લિશ મીડિયમમાં ભણે, કે તો જ્યારે હું કોઈને પૂછું છું કે શું કામ તમારે ઇંગ્લિશ મીડિયમમાં બાળકોને ભણાવવા છે, મારો વિરોધ નથી, પણ
પણ તો એ એવું કહે છે કે આગળ જતા એને તકલીફ ના પડે. પણ હું ગુજરાતી મીડિયમમાં જ ભણી છું, છતાં ઇંગ્લિશમાં હું કામ કરી લઉં છું આજે, બરાબર. મારે ઇંગ્લિશમાં કોઈ સાથે ડીલ કરવાની હોય તો પણ હું કરી લઉં છું આજે. તો જે આ એક મેન્ટાલિટી છે કે ઇંગ્લિશમાં ભણેલું બાળક હોશિયાર નહીં, કેમ કે કોઈ પણ વ્યક્તિ હોય, ગુજરાતી માતાનું બાળક હોય કે મરાઠી માતાનું બાળક હોય કે તમિલ માતાનું બાળક હોય, સૌથી વધારે વિચારવાની એની શક્તિ છે ને એની માતૃભાષામાં જ હોય. આપણે ઘણી વાર જોયું હશે કે બાળક રાતે ઊંઘમાં સૂતું હોય ને પેલું બોલતું હોય ને, ઊંઘમાં બોલતું હોય, તો એ એની માતૃભાષામાં જ બોલશે જે પણ કાંઈ બોલશે, બરાબર. ઇંગ્લિશ મીડિયમમાં ભણતું બાળક હશે ને તો પણ એ રાત્રે ઊંઘમાં બોલશે, એની માતૃભાષામાં જ બોલશે. તો માતૃભાષા એક એવી વસ્તુ છે કે જે ઓટોમેટિક તમારી અંદરથી નીકળે છે, કેમ કે એ તમે જન્મતાની સાથે તમે એ જ સાંભળેલું છે. તો તમારો જે ગ્રાસ્પિંગ પાવર છે, ગ્રહણ કરવાની ક્ષમતા છે, એ હંમેશા તમારી માતૃભાષામાં વધારે હોય. રહી વાત ઇંગ્લિશની, ઇંગ્લિશ સાથે ડીલ કરવાની, તો ભારતીય માટે ઇંગ્લિશ છે ને એક સ્કિલ છે, ભાષા છે જ નહીં, જે કોઈ પણ શીખી લે છે, બરાબર. આપણે જેમ બાકીના બધા જેમ કામ શીખી લેતા ને એમ ઇંગ્લિશ પણ આપણે શીખી જ લઈએ છીએ, કેમ કે ઇંગ્લિશ પાસે શબ્દ ભંડોળ છે ને એ આપણી માતૃભાષા જેટલું નથી. આપણી માતૃભાષામાં એક જ વસ્તુ માટે કેટલા શબ્દો હોય છે અને ઇંગ્લિશમાં સ્પેસિફિક એક જ શબ્દ હશે, અલગ અલગ શબ્દ નહીં હોય. ઇવન આપણે કોઈ પણ ભાષા લઈ લો, સંસ્કૃત લઈ લો, ગુજરાતી લઈ લો, હિન્દી લઈ લો, તમિલ, તેલુગુ, કન્નડ, કોઈ પણ આપણી ભારતીય કોઈ પણ ભાષા લઈ લો, કે કેમ કે એમાં આપણે સ્વર અને વ્યંજન ના જ્યારે કાનો માતર ને બધું જોડો છો ને, એટલે હંમેશા જે કાના માતર વાળી ભાષા હોય ને એ અઘરી ભાષા હોય. ઇંગ્લિશમાં ક્યાંય કાનો માતર ના આવે. એટલે ઇંગ્લિશ આપણા માટે એક સ્કિલ છે, એક ભાષા નથી, અને સ્કિલને કોઈ પણ શીખી લે છે. તો ઇંગ્લિશ આપણે શીખી લઈએ છીએ. એટલે એવો આગ્રહ નહીં રાખવો કે ઇંગ્લિશ મીડિયમમાં છોકરાઓને ભણાવવા. હા, ઇંગ્લિશ શીખવાડવું જરૂરી છે. આજના જમાનામાં જ્યારે તમે બિઝનેસની દુનિયામાં જાઓ છો, જ્યારે તમે ગુજરાતની બહાર ડીલિંગ કરવા જાઓ છો, તો બધા રાજ્યોની ભાષા એક સરખી ના હોય. તો ધારી લો કે તમે સાઉથમાં જ જાઓ છો, તો ત્યાંના લોકો કાં તો ઇંગ્લિશ બોલશે કાં તો ત્યાંની લોકલ બોલશે. એટલે તમે તમિલનાડુમાં જાઓ છો તો કાં તમિલ બોલવી પડશે કાં ઇંગ્લિશ બોલવી પડશે કમ્યુનિકેશન માટે, બરાબર. તો ભાષા છે કમ્યુનિકેશનનું એક માધ્યમ છે કે ભાઈ તમે સામેવાળા વ્યક્તિ સાથે ડીલ કરી શકો. જ્યારે ભાષા નહોતી તો કમ્યુનિકેશન માટે ભાષાનો ઉદ્ભવ નહોતો જ્યારે થાય, ત્યારે માણસો કમ્યુનિકેશન કઈ રીતે કરતા હતા? ઈશારાથી કરતા હતા. તો મૂળ હેતુ શું હતો કે મારે જે કેવું છે એ સામેવાળાને સમજાય જાય, એ જે કહે છે એ મને સમજાય. તો મૂળ હેતુ તો કમ્યુનિકેશન માટે જ છે. તો કમ્યુનિકેશન માટે તમારી માતૃભાષાથી શ્રેષ્ઠ ભાષા બીજી કઈ હોઈ શકે? ઇંગ્લિશ શીખવું ચોક્કસથી જરૂર છે, આવડવું જ જોઈએ, પણ ઇંગ્લિશ જ એજ્યુકેશનનું માધ્યમ હોય એ આગ્રહ ખોટો છે બિલકુલ. કેમ કે જ્યારે આપણે ભાષાની વાત કરીએ ને તો ભારતીય મૂળની જે ભાષાઓ છે એમાં સૌથી જૂની ભાષા સંસ્કૃત, પછી સંસ્કૃત ઉપરથી બધી ભાષાઓ ઉતરીને આવી, બરાબર. આપણી જે બધી ભાષાઓ છે, એટલે સંસ્કૃત પછીની સૌથી જૂની ભાષા છે તામિલ. આપણને જે બધું સાહિત્ય મળે છે એમાં તામિલનું સાહિત્ય સૌથી જૂનું છે. બીજી બધી ભાષાઓનું સાહિત્ય એટલું જૂનું નથી મળતું, લગભગ 2000 વર્ષ જૂનું સાહિત્ય તામિલમાં મળે છે આપણને. તો એ બધી ભાષાઓનો ઉદ્ભવ છે એ એક પ્રોપર કેલ્ક્યુલેશનથી થયેલો છે. આપણે જે સંસ્કૃત ભાષાનું વ્યાકરણ છે ને આપ્યું પાણીની, બરાબર. તો એ સ્વર અને વ્યંજનની જે વાત કરીએ ને એ પાણીનીએ એક માહેશ્વર સૂત્ર આપ્યું છે, 14 સૂત્ર એમાં આવે છે. તો એ 14 સૂત્ર એવું કહેવાય છે કે શિવે જે ડમરું વગાડ્યું એમાંથી જે ફ્રીક્વન્સી બની એમાંથી એ 14 સૂત્ર બન્યા કે હા, બરાબર. તો એ જે પેલા 4 છે એ સ્વર બતાવે છે અને બાકીના 10 છે એ વ્યંજન માટેના છે. તો એ એક પ્રોપર ફ્રીક્વન્સી સાથે કનેક્ટ થાય છે. આપણે પોતે ગુજરાતી કક્કો બોલીએ તો અમુક શબ્દ છે એ જ્યારે બોલીએ ત્યારે જીભ તાળવા સાથે અડતી હોય એને તાલવ્ય કહે છે. પછી અમુક શબ્દની લાઈન બોલીએ, અક્ષરની લાઈન, તો જીભ છે એ દાંત સાથે અડતી હોય તો એને દંત, હા, બરાબર. તો એ બધા એક જ લાઈનમાં આવશે. તો આપણું જે ગ્રામર છે, મૂળાક્ષરથી માંડીને 12 અક્ષરી સુધીનું જે આપણું ગ્રામર છે ને, સંસ્કૃત ભાષા કે ગુજરાતી કે તામિલ કે કોઈ પણ ભાષાનું ગ્રામર છે એ એક ફ્રીક્વન્સી સાથે જોડાયેલું છે કે આપણા જે શબ્દો છે ને એ ફ્રીક્વન્સી સાથે નીકળે છે. એનું કારણ શું? તો કે તમે ભગવાનને પ્રાર્થના કરતા હોય તો કોઈ ગુજરાતી માણસ છે તો એ ગુજરાતીમાં ભગવાનને પ્રાર્થના કરશે, કોઈ મરાઠી છે તો મરાઠીમાં પ્રાર્થના. તો આપણને પ્રશ્ન થાય કે ઈશ્વર છે બધી ભાષાને સમજે છે? એને શું બધી ભાષા આવડતી હશે? એને સંસ્કૃત આવડતી હશે? નહીં. એ ઈશ્વર ભાષાને નથી સમજતો, ઈશ્વર તમારી અંદરથી જે વાઇબ્રેશન નીકળે છે એને સમજે છે, બરાબર. તો તમે જ્યારે આ શબ્દો બોલો છો ને ત્યારે એ શબ્દ એક વાઇબ્રેશન સાથે બહાર નીકળે, એક પ્રોપર ફ્રીક્વન્સી સાથે બહાર નીકળે છે. એટલે આપણે કહેતા હોય ને કે તમે જે પણ કંઈ બોલો છો
એ વિચારીને બોલજો, કેમ કે જીભ ઉપર સરસ્વતી બિરાજે છે. આપણે જે કહે છે, શું કામ કહે છે કે આપણા શબ્દો છે ને એક પ્રોપર ફ્રીક્વન્સી લઈને બહાર નીકળે છે, અને એ ફ્રીક્વન્સી પછી બ્રહ્માંડની અંદર ફરતી રહે છે. કેમ કે બ્રહ્માંડમાં તરંગો અને કણ, પાર્ટિકલ્સ એન્ડ વેવ, આ બેનું જ અસ્તિત્વ છે, આના સિવાય કંઈ નથી. તો તમે જે બોલો છો એ વેવ રૂપે બહાર નીકળે છે. વેવ રૂપે બહાર નીકળે છે તો એ બ્રહ્માંડની અંદર ફરે છે. બ્રહ્માંડની અંદર ફરે છે તો એ સૂક્ષ્મ રૂપોમાંથી સ્થૂળ રૂપ એટલે કે વાસ્તવિકતા બનીને પાછું ફરે છે. એટલે ક્યારેક ક્યારેક આપણે કહેતા હોય ને કે ઓકાતથી વધારે બોલી દેવાનું, ઓકાતથી વધારે વિચારી પણ લેવાનું. ક્યારેય ઉપરવાળો તથાસ્તુ કહી દે, કેમ કે એ આપણા વાઇબ્રેશન ક્યારે કેપ્ચર કરી લે છે એની ખબર નથી આપણને, બરાબર? કેમ કે આપણે જે વાણી બોલીએ છીએ ને એ 4 સ્તરમાં હોય છે. આપણે નોર્મલી જે શબ્દોથી બોલતા હોય એને વૈખરી કહેવાય. વૈખરી કે હું સપોઝ કંઈ પણ બોલું, હું સામાન્ય જીવનની વ્યવહારની વાત કરતી હોઉં તો એમાં કંઈ બોલતી હોઉં, કે કોઈ શાસ્ત્રના જે મંત્રો છે, ઋચાઓ છે એ હું બોલતી હોઉં, તો જ્યારે હું શબ્દોથી બોલું છું, જેમ કે ઓમ નમઃ શિવાય, તો એ હું શબ્દથી બોલું છું તો એને વૈખરી કહેવાય. હવે એ જ વસ્તુને હું મનમાં બોલું છું, કે મનમાં ને મનમાં હું ઓમ નમઃ શિવાય એમ બોલું છું, તો એને મધ્યમાં કહેવાય. તો જે મધ્યમાં છે એ વૈખરી કરતા 108 ગણું વધારે પાવરફુલ છે, બરાબર? અને જ્યારે તમે એ ઓમ નમઃ શિવાય ને મનમાં પણ નથી બોલતા, શબ્દથી પણ નથી બોલતા, બસ આમ હવામાં ઓમ નમઃ શિવાય લખેલું છે હું આમ જોઈ શકું છું, આંખો બંધ કરીને અથવા ખુલ્લી આંખો, એ રીતે મારા મનમાં વિચારી હું શકું છું, તો એને પશ્યંતી કહેવાય. પશ્યંતી છે એ મધ્યમાં કરતા પણ 11,664 ગણી પાવરફુલ છે, બરાબર? અને પશ્યંતી કરતા પણ વધારે પાવરફુલ છે પરા. પરા એટલે તમારે મોઢેથી પણ નથી બોલવાનું, મનમાં પણ નથી બોલવાનું, શબ્દને જોવાના તમારી અંદરથી ઓમ નમઃ શિવાય નીકળે છે પણ એ નાભીથી ઉત્પન્ન થઈને નીકળે છે, એ લેવલથી તમે એને સ્વર બનાવો છો. તો એ જે પરાહ છે એની તાકાત પશ્યંતી કરતા પણ 12,59,712 ગણી વધારે છે. એટલે આપણે ઘણી વખત એવું વડીલોને કહેતા સાંભળ્યું હોય કે કોઈ નિર્દોષ વ્યક્તિને આંતરડી નહીં દુભાવવાની, કે આંતરડી નહીં દુભાવવાની એટલે શું, કે એની અંદરથી જ્યારે એ નીકળશે ને બદ દુઆ, કે તમારા માટે કોઈ ખરાબ શબ્દો કે જે નેગેટિવ શબ્દો અંદરથી નીકળશે, કેમ કે એ મોઢેથી નહીં બોલે ત્યારે એ અંદરથી જ નીકળશે, ખાલી તમારા માટે નેગેટિવ વાઇબ્સ છે, તો એ જે છે નીકળશે એ પરા લેવલના હશે. અને એની તાકાત કેટલી હશે કે ભાઈ એ બ્રહ્માંડની અંદર એકવાર વાઇબ્રેશન છૂટ્યું એટલે કોઈને કોઈ રીતે તમારા જીવનમાં એ સ્થૂળ રૂપ લઈને વાસ્તવિકતા બનશે જ. એટલે હંમેશા આપણે કહીએ ને કે ડર ઈશ્વરનો હોવો જોઈએ. ડર ખરેખર ઈશ્વરનો અહીંયા હોવો જોઈએ કે કોઈ વ્યક્તિ, કોઈ નિર્દોષ વ્યક્તિ મારી વિરુદ્ધ ઈશ્વરને જઈને ફરિયાદ ના કરવી જોઈએ. આ બસ ડર તમને ખાલી આટલો જ હોવો જોઈએ, આનાથી વધારે બીજા ડરની જરૂર જ નથી, બરોબર? કેમ કે બાકી બધા ડર માટે તો પરમેશ્વર બેઠો છે. વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચાનલે પર્વતે શત્રુમથી અરણ્ય શરણ્ય સદામાં પ્રપાહે ગતિસ્વમ 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 તો મેઘાવ. તો દરેક ક્ષણે, દરેક પલે, દરેક પરિસ્થિતિમાં રક્ષણ કરવા માટે બેઠો જ છે. તો ડર ફક્ત આટલો જ હોવો જોઈએ તમને, કે કોઈ નિર્દોષ વ્યક્તિ તમારા વિરુદ્ધ ઈશ્વરને ફરિયાદ ના કરવો જોઈએ. આનાથી વધારે ડરની જરૂર જ નથી જીવનમાં. તમારે જે પ્રાઇમરીથી લઈને અત્યાર સુધીનું જે તમે જે લેવલ છે તમારું, જે શિક્ષણ તમે જે લીધું, તો તમને સામાજિક ઇસ્યુ કેવા આવ્યા? એક સમય હતો કે નોર્મલી કેવું હતું કે આપણે જે પરિસ્થિતિમાં જીવતા હતા ગ્રામીણ વિસ્તારમાં, ખાસ કરીને કે આપણી પાસે આવક મર્યાદિત હતી, ખેતી સિવાય વધારે કોઈ આવક પણ મોટા ભાગના લોકો પાસે નહોતી. તો એક ટૂંકી આવકમાં જ્યારે તમારે બધા ખર્ચાને મેનેજ કરવાના છે, પારિવારિક ખર્ચા, સામાજિક ખર્ચા, સંતાનો ભણી રહ્યા છે એમના શિક્ષણના ખર્ચા, તો સ્વાભાવિક છે કે એક ત્યારે માણસ વિચારતો હતો કે દીકરાને ભણાવવા કે દીકરીઓને ભણાવવા. એ પડકાર બધાની વચ્ચે રહેતા. હવે એ પરિસ્થિતિમાં કોઈ વ્યક્તિ અગર એવું ડિસિઝન લે છે કે મારે મારી દીકરીને પણ ભણાવવી છે, તો પડકાર ભણનાર દીકરી કરતા એમના પેરેન્ટ્સને વધારે હોય. કેમ કે એને સમાજના જે સામાન્ય નિયમો ચાલે છે એનાથી વિરુદ્ધ જઈને એને નિર્ણય લીધો છે કે દીકરીને ભણાવી છે. તો દીકરી માટે પડકાર હોઈ શકે છે કે ભાઈ આર્થિક સ્થિતિ નાજુક હોય તો હાથ છૂટો ના રહ્યો, કે ભાઈ હાથ સકોડીને બધા ખર્ચા કરવા પડે, બરાબર છે. પણ સામાજિક રીતે સૌથી વધારે પડકાર પેરેન્ટ્સને મળે ત્યારે, કે દરેક જગ્યાએ એને સવાલનો સામનો કરવો પડે કે દીકરીને આટલું ભણાવીને શું કરશો, શું ફરક પડવાનો છે એનાથી, બરાબર? અને એ લોકો ત્યારે જે સમાજને કદાચ જવાબ ના પણ આપી શકતા હોય કે ભાઈ અમે જે નિર્ણય લીધો છે શા માટે લીધો છે, તો આપણને એક દીકરી તરીકે સામાજિક પડકારોમાં મોટા ભાગે, હું તો કેવું હતું મારું તો પ્રેક્ટિકલી, કે હું પ્રસંગોમાં જવાનું ટાળતી. હું જ્યાં સુધી ભણતી ત્યાં સુધી
કે કારણ કે ખબર હતી કે કોઈ પણ જગ્યાએ પ્રસંગમાં જાવ એટલે પહેલો સવાલ એ હોય કે હજી કેટલું ભણવું છે. પહેલો સવાલ આ જ આવે. એટલે ઇગ્નોર કરતા શીખો લોકોને કે ભાઈ તમારે જે લક્ષ્ય લાઈફ જીવનનું જે લક્ષ્ય બનાવ્યું છે એ લક્ષ્ય સુધી પહોંચવા માટે તમે આજુબાજુના અવાજોને જો સાંભળ્યા રાખશો તો નહીં પહોંચી શકો. એટલે પહેલા તો આજુબાજુના જે અવાજ જે તમારી તાકાતને કમજોર કરી રહ્યા છે, જે તમારા લક્ષ્યમાં બાધારૂપ બની રહ્યા એવા જે અવાજો હોય એને સાંભળવાના બંધ કરી દો. બરાબર. તમારું ફોકસ કે ને કે સૌથી બેસ્ટ વિદ્યાર્થી અર્જુન હતો. કેમ કે અર્જુનનું ફોકસ ક્લિયર હતું કે મારે આ કરવું છે એટલે આ કરવું જ છે, પછી એને કોઈ ફરક ન પડતો. અને કદાચ એટલા માટે જ કૃષ્ણએ અર્જુનને આખી કહાનીનો નાયક બનાવ્યો હતો. નહીતર અર્જુનથી તો યુધિષ્ઠિર ને ભીમ બે મોટા હતા, છતાંય કૃષ્ણએ અર્જુનને કેમ પસંદ કર્યો? કેમ કે યુધિષ્ઠિરની તકલીફ એ હતી કે કોઈ એને બે ચાર શબ્દો કે તો એ વિચલિત થઈ જાય કે ભાઈ આ તો ધર્મની વિરુદ્ધ છે, આ ન કરાય, તો એ ડિસિઝન લેવાનું છોડી દે. અને ભીમને બે ચાર શબ્દો કે તો એ તો સીધા આમ ગુસ્સો આવી જતો હતો ભીમને કે ભાઈ પરિસ્થિતિમાં ગુસ્સે થઈ જાય. તો ગુસ્સે થનાર વ્યક્તિ પરિસ્થિતિમાં યોગ્ય નિર્ણય ના લઈ શકે. કોઈ તમને બે ચાર શબ્દો કહે છે અને તમે મનથી હારી જાઓ છો તોય તમે યોગ્ય નિર્ણય ના લઈ શકો. અર્જુન એકમાત્ર એવો વ્યક્તિ હતો કે જેને તમે શબ્દોથી એની સાથે માઇન્ડ ગેમ ના રમી શકો. અર્જુનની સાથે કે કોઈ કંઈ પણ કહે છે તો એને મેન્ટલી કંઈ અસર ના થાય, ડિપ્રેશનમાં ન જતો રહે, એને સ્ટ્રેસ ના આવે અને કોઈ એને શબ્દો બોલીને ગુસ્સો ના અપાવી શકે. એટલે એ એનું જે લક્ષ્ય હતું એની ઉપર એમ ફોકસ રહીને કામ કરી શકતો હતો. એટલા માટે અર્જુનને કૃષ્ણએ આખી કહાનીમાં નાયક તરીકે લીધો. એટલે આપણું જ્યારે કંઈ પણ જીવનમાં કોઈ કામ કરવા જતા હોય ને ત્યારે આપણું ફોકસ છે ને અર્જુન જેવું હોય છે કે આજુબાજુમાંથી લોકો શું બોલે છે એનાથી તમને સ્ટ્રેસ ના આવવો જોઈએ, લેવાનો જ નહીં. એ સ્ટ્રેસ એને પાછો દઈ દેવાનો, તમે રાખો, મારે નથી જોતો. બરાબર. એટલે અમુક વસ્તુ તમારે પોતપોતાની રીતે એડજસ્ટ થોડી ઘણી કરવી પડશે. બાકી હા, ઘણા પ્રશ્નો એવા પણ મારી સાથે ત્યારે આવતા હતા કે તું બહાર ભણે છે. મારા કરતાં મારા મમ્મી પપ્પાએ વધારે ફેસ કર્યા છે કે તમારી દીકરી બહાર ભણે છે, ત્યાં શું કરતી હશે, ક્યાં તમને કંઈ ખબર છે. તો એ સમયે મમ્મી પપ્પાને તમારી ઉપર ભરોસો હોવો જોઈએ. અને ત્યારે તમારી જવાબદારી એ છે કે તમારા માતા પિતાનો તમારી ઉપરનો જે ભરોસો છે એ તૂટવો ના જોઈએ. એ તમારી સૌથી પહેલી રિસ્પોન્સિબિલિટી છે. બરાબર. તો તમારું કાર્ય આગળ ચાલશે. કેમ કે મારા વખતે કેવું હતું કે મારા ગામમાંથી ભણવા માટે બહાર નીકળવા વાળી પહેલી છોકરી હું હતી. દીકરીઓમાં મારા પહેલા ઘરની મતલબ મોરબીની બહાર એજ્યુકેશન માટે ગયેલા હોય એવા મારા ગામમાંથી કોઈ દીકરીઓ નહોતી. તો સ્વાભાવિક છે કે બધાનું ફોકસ મારી ઉપર રહેતું હતું કે આ શું કરે છે, ક્યાં જાય છે, લાઈફસ્ટાઈલ એની કેવી છે, બધાનું ફોકસ. કેમ કે મારા આધારે મારી ગામની પાછળની દીકરીઓનું કરિયર પણ નક્કી થઈ શકે એમ હતું. મારું એક અયોગ્ય ડિસિઝન એ લોકોનું કરિયર બરબાદ કરી શકે એમ હતા. કે ભાઈ મારું કોઈ એક અયોગ્ય મેં નિર્ણય લીધો હોય કે કોઈ એક અયોગ્ય પગલું મેં ભરી લીધું હતું તો એમના બધા માટે પણ પાછળના એજ્યુકેશન માટેના જે રસ્તા હતા એ બંધ થઈ શકવાની સંભાવના હતી. તો મારી ઉપર એક મોરલ પ્રેશર એ પણ હતું કે મારું હરેક ડિસિઝન મારી પાછળની જે છોકરીઓ છે એને અસર કરવાનું છે. તો મારું ડિસિઝન કોઈ એવું ના હોવું જોઈએ કે જેને સમાજ સીધો વિરોધ કરીને ફેંકી દે. એવું ડિસિઝન કોઈ પણ ના હોવું જોઈએ મારે. પછી જેમ જેમ આગળ વધીને જેમ જેમ સમજ વધતી ગઈ કે ભાઈ આ વસ્તુ છે એ અયોગ્ય છે, તો પછી એ સમાજની સામે મેં વાત રાખવાની પણ શરૂઆત કરી કે ભાઈ આ વસ્તુ અયોગ્ય. કે મેં કીધું ને કે ઘણી બધી પરંપરાઓ છે એ બની હોય કે ભાઈ એક પેઢી એવી છે કે જેની પાસે અધકચરું જ્ઞાન છે કે ભાઈ પરંપરા જે તે સમયે બની હતી એ જે તે સમયની જરૂરિયાત હતી એને આધારે બની હતી. હવે એની જરૂરિયાત નથી તો એ પરંપરાને તોડવાની હોય. આપણે કબાટમાં કપડાં ભર્યા હોય પછી નવા કપડાં લઈને આવીએ, જૂના કપડાં અંદરથી બહાર ના કાઢીએ, નવા ભર્યા જ રાખીએ તો શું થાય? કબાટની કેપેસિટી પૂરી થઈ જાય. તમારે જૂના કપડાં બહાર કાઢવા જ પડશે ને. તો પરંપરા એવી જ વસ્તુ છે. પરંપરા છે ને કેરીના ફળ જેવી. કેરી નાની હોય, ખાકડી હોય ત્યારે કડવી લાગે તો એ ના જ ભાવે કોઈને, અને થોડી મોટી થાય એટલે ખાટી થાય. તો જેને ખાટી ભાવતી હોય એ ખાય, પછી સાવ જ્યારે પુખ્ત અવસ્થામાં આવે ત્યારે પાકી થઈ જાય અને પાકી કેરી બધાને ભાવતી હોય. એમ પરંપરાનું એવું જ છે. કોઈ પણ નવી પરંપરા શરૂ થાય ને, નવો ટ્રેડિશન કે જે કંઈ સમાજ માટે ઉપયોગી છે એવો ટ્રેડિશન જ્યારે શરૂ થાય ત્યારે મોટાભાગના લોકો એનો વિરોધ જ કરશે. કાચી કેરીની જેમ, નાની કેરીની જેમ કડવો લાગશે એને. પછી થોડો સમય ચાલશે એ પરંપરા તો અમુક લોકો એમાં જોડાઈ જશે. પછી જ્યારે એ પરંપરા પુખ્ત અવસ્થામાં પહોંચશે ત્યારે આખો સમાજ એ પરંપરાની સાથે હશે. પણ એવું થશે કે જેમ પાકી કેરી છે એ પડી રહેશે અમુક ટાઈમ તો બગડી જશે. એમ પરંપરા લાંબા સમય સુધી ચાલ્યા પછી સમય બદલાય તો એ પરંપરાની જરૂર ના રહે. તો એ પરંપરા તમારે
કાઢી નાખવી પડે કે હવે નવી પરંપરાની જરૂર છે, તો જૂની પરંપરાને હવે પૂરી કરી દઈએ અહીંયા. કેમ કે આ મને અનુભવ થયો હતો, ગામડે મેરેજ હતા તો આપણે ત્યાં શહેરમાં તો પેલા ઇવેન્ટ મેનેજમેન્ટ વાળા એટલે બધું ડેકોરેશન બધું કરી દેતા હોય. ગામડે હજુ ઇવેન્ટ મેનેજમેન્ટની બહુ મોટી સિસ્ટમ નહીં, એટલે ડેકોરેશન હોય પણ પેલા મંડપ સર્વિસ વાળા ડેકોરેશન કરીને જાય આપણે ત્યાં. એટલે કોઈ બેન હતા, એમના કોઈ કુટુંબનો છોકરો ત્યાં હતો, એને કે કડબનો પૂરો લઈને ઉપર નાખી દે. એટલે મેં કીધું આ કેમ તમે કેમ નાખવાનો કહો છો કડબનો પૂરો? તો કે એ પરંપરા છે એટલે નાખવાની. પણ મેં કીધું શેની પરંપરા? કે બરોબર એમ કે આ શેની પરંપરા, આનો અર્થ શું છે? તમે ઉપર કડબનો પૂરો નાખો છો એટલે એ કે એ નથી ખબર, પણ બધા નાખે છે એટલે નાખવાનો. બરોબર. હવે વસ્તુ આખી એ છે કે એ પરંપરા જે કડબના પુરાવાળી પરંપરા છે ને, એ એક સમયની જરૂરિયાત હતી. આજથી 200 વર્ષ પહેલાની જે આપણે પરિસ્થિતિ વિચારીએ તો ઇવેન્ટ મેનેજમેન્ટનો તો મંડપ સર્વિસ વાળા જે આપણને કાપડના સામિયાણા બાંધી દે છે એ નહોતું. ત્યારે કાપડ કેટલું હતું તો કે ઘરની જરૂરિયાત પૂરતું કપાસમાંથી જાતે પેલો રેટીઓ કાઢીને વણતા, એટલું જ કાપડ આપણી પાસે હતું. એનાથી વધારે કોઈ કાપડ ના હોય, ઘરના ગાદલા ગોદડા પૂરતું હોય એમ કે ડેકોરેશન કરી શકો, આખો છાંયો કરી શકો એટલું કાપડ નહોતું. અને એ સમયે આપણે મેરેજ એક ફિક્સ ટાઈમે થતા કે ભાઈ ઉનાળામાં વૈશાખ મહિને અખાત્રીજનું મુહૂર્ત, એ એક જ આખા વર્ષનું મુહૂર્ત હોય એમ કે ગમે ત્યારે અત્યારે જેમ ગમે ત્યારે આખી સિઝન દરમિયાન મેરેજ થાય એમ ન થતા, અખાત્રીજે થતા. હવે ત્યારે શહેરોનું અસ્તિત્વ નહોતું, ગામડા જ હતા. આજથી 200 વર્ષ પહેલા તો ગામડાઓનું જ અસ્તિત્વ હતું. હવે અખાત્રીજમાં એવડા મોટા કોઈના ફર્યા ના હોય કે આખી જાન બેસાડી શકાય, મતલબ ઘર કે રૂમ કે ઓસરી એવડી મોટી જગ્યા ના હોય ને કે આખી જાનને તમે બેસાડી શકો. બરાબર. અને તમે લગ્ન કઈ ઘરની અંદર છત નીચે તો કરી નથી શકવાના. તમારે લગ્નની જે વિધિ કરવી છે તો એ તમારે કઈક ખુલ્લી જગ્યામાં જવું પડશે. તો હવે એ અખાત્રીજના તડકામાં તમે ફળિયામાં બેસીને લગ્ન કઈ રીતે કરી શકો? તમારે કઈક છાંયો તો કરવો પડશે. તો છાંયો કરવા માટે અત્યારે ખેતીની કઈ વસ્તુ હાજર હોય? પેલા સૂકવેલી દાંડર પડી હોય તો એનો માંડવો બનાવી નાખે કે જેથી ત્યાં વરવધુ લગ્નની વિધિ કરી શકે અને બાકીના મહેમાનો છે રૂમમાં ઓસરીમાં ને જે પણ વ્યવસ્થા હોય ત્યાં બેસી જાય. બરાબર. હવે પછી ધીમે ધીમે સમય બદલાયો, આપણી પાસે કાપડની સગવડ થઈ, તો હવે કાપડના માંડવા બનાવીએ છીએ તો કે પેલો કડબનો પૂરો તો કે જોશે જ કે. તો એ પરંપરા એક સમય જરૂરિયાત હતી તો આપણે એને ઉપયોગમાં લેતા હતા. હવે જરૂરિયાત જતી રહી છે તો એને તમે કાઢી નાખો એમ. એટલે આપણા જીવનમાં ઘણી બધી પરંપરાઓ એવી છે કે સમયની જરૂરિયાતને આધીન બની હતી, આપણે એમને ઉપયોગમાં લેતા હતા. હવે સમય બદલાઈ ગયો છે, પરિસ્થિતિ બદલાઈ ગઈ છે, તો પરંપરાને જે નથી જરૂરિયાત એ પરંપરાને તમે કાઢતા જાઓ. કેમ કે સામે નવી પરંપરા તમારે શરૂ કરવી જ પડશે. કેમ કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. કૃષ્ણએ કીધું હતું ને કે જેમ જેમ જે સમય પડશે અને જેની જરૂરિયાત પડશે એ પ્રમાણે હું નિયમ બનાવીશ, અને જ્યારે જરૂરિયાત નહીં પડે ત્યારે હું જાતે જે નિયમને હું તોડી નાખીશ. ભગવાન ગીતામાં આપણને કહીને ગયા છે. અને આપણું જીવન ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 ઉપર ચાલતું હોય તો આ ચારેય જે પુરુષાર્થ છે જીવનના, એમાં પરિવર્તન તો આવતા જ રહેતા હોય. તો એ પ્રમાણે પરંપરા બનતી હોય, તૂટતી હોય એમ. તો એ તમારે જે મેં કીધું ને કે કપડાં ભર્યા જ નહીં રાખવાના કવાટમાં, જૂનાને તમારે કાઢતું રહેવું પડશે ત્યારે નવા કપડા આવશે. એ રીતે પરંપરાઓમાં પણ એવું જ છે કે અમુક જૂની પરંપરાઓ છે એ તમારે ચેન્જ કરવી પડશે, બદલવી પડશે. સમયની જરૂરિયાતને આધારે નવી પરંપરા તમારે લાવવી પડશે. પરિસ્થિતિ બધાને લાગુ પડે છે, પૂરા સમાજ માટેની આ પરિસ્થિતિ છે, આ પ્રોબ્લેમ પૂરા સમાજનો છે. તો આમાં 2 વસ્તુ થાય છે. ઘણી વખત આપણે એવું જોતા હોય કે ઘરમાં દીકરી કે દીકરો કોઈ પણ કે તમે એમને ઘરમાં એટલો સપ્રેસ કરીને રાખ્યો છે, એટલો કંટ્રોલ કરીને આમ બહુ રાખ્યો છે, પછી એને બહાર નીકળીને છૂટો દોર મળે છે ને એટલે એ પેલી હાથમાંથી છૂટેલી પતંગ જેવો છે કે પછી તમારા હાથમાં નહીં રહે. બરોબર. તો એક તો આ પરિસ્થિતિ જવાબદાર બને છે કે એટલીસ્ટ તમે તમારા ઘરમાં જ એ રીતનું વાતાવરણ રાખો કે તમારો બાળક ઘરે આવીને ખુલ્લા મનથી તમને વાત કરી શકવો જોઈએ. ઇવન એ બહારથી આવ્યો છે તો એને શું જોયું કે આજના દિવસમાં એને શું ફેસ કર્યું કે કયા ફ્રેન્ડ સાથે ક્યાં ગયા હતા, એ તમને ખુલ્લા મને શેર કરી શકવો જોઈએ. આપણે ચાણક્ય એવું કહેતા કે બાળક જ્યારે 5 થી 7 વર્ષનું હોય ને ત્યારે તમે એના ગાર્ડિયન છો, તમારે એનું ધ્યાન રાખવું પડે, આંગળી પકડીને તમારે એને ચલાવતા શીખવવું પડે. પણ એક ઉંમર પછી જ્યારે તમે એમની આંગળી છોડશો નહીં ને તો તમારા બાળકો ચાલતા તો શીખી ગયા છે પણ દોડતા નહીં શીખે. તો એક ઘરમાંથી જ એક ફ્રીડમ આપવાનું શરૂ કરો, પણ એ ફ્રીડમ એવી હોવી જોઈએ કે બાળકને ખુદને એક જવાબદારીનું ભાન થાય કે ભાઈ મને આટલી ફ્રીડમ મળી છે તો સામે મારી આટલી જવાબદારી પણ છે કે ભાઈ હું એનો મિસયુઝ ના કરું. અને એ વસ્તુ પેરેન્ટ તરીકે તમે જ શીખવાડી શકો. બહારથી એની એક્સપેક્ટેશન નહીં રાખવાની. કોઈ આપણે એવું કહેતા હોય કે સંઘને કારણે બગડી ગયા છે, એ બગડી ગયા છે, એમાં એક જવાબદારી પેરેન્ટ્સની પણ છે કે તમે
એમના જે ઘડતરનો સમય હતો એ સમયમાં તમે એમને જવાબદારી લેતા શીખવ્યા જ નથી. હંમેશા આપણે એવું કહેતા હોય ને ઘણીવાર કે અમીર મા બાપના સંતાન બગડે છે. નહીં, બિલકુલ ખોટું છે. અમીર મા બાપના સંતાન નથી બગડતા, દરેક મા બાપના સંતાન બગડે છે. કેમ? તો કે એમાં ઘણા બધા કારણોમાંથી છે કે તમે બાળકો ઉપર જવાબદારી નાખી જ નથી. તમે બાળકોને સૌ છૂટા મૂકી દીધા છે કે જાઓ મજા આવે એમ કરો. અને આ અમીર મા બાપ હોય કે મિડલ ક્લાસના મા બાપ કે લોઅર મિડલ ક્લાસના મા બાપ હોય, બધાને લાગુ પડે છે કે તમે અમુક ઉંમરે એનામાં રિસ્પોન્સિબિલિટી નાખતા થાવ કે ભાઈ તું સવારે ઉઠે છે તો તારો બેડ વ્યવસ્થિત સરખું કરવાની જવાબદારી તારી છે. કે ભાઈ તારા મમ્મી આવીને કરશે, તારા પપ્પા આવીને કરશે કે એમ નહીં. તું ઉઠ્યો છે તો પેલું કામ, આપણે જેને કહીએ ને આર્મી ડિસિપ્લિન, એ ડિસિપ્લિન શીખવવાની પેલી જરૂર છે બાળકોને કે સવારે ઉઠીને પેલું કામ શું કરવાનું, તો કે તમે જ્યાં સૂતા છો એ તમારો બેડ વ્યવસ્થિત તમે કરો. પેરેન્ટ્સ પાછળ કે તને ન આવડે. હા, બસ આપણો પેરેન્ટ્સ આ જે પોપલાવે છે ને એ સૌથી વધારે નડે છે. અને હું ઘણી જગ્યાએ જોઉં છું કે પોપલાવામાં સૌથી વધારે મોટો હાથ ઘણી જગ્યાએ દાદા દાદીનો પણ હોય છે. ઘણી મમ્મીઓ સ્ટ્રિક્ટ થવા માંગતી હોય કે હું બાળકને ડિસિપ્લિન શીખવું, એ કારણથી સ્ટ્રિક્ટ થવા માંગતી પણ હોય છે. તો એના બા કે દાદા એવું કહે કે ભાઈ છોકરાઓને થોડું કરવાનું હોય. તો ઘણી વખત આજે વધારે પડતું જે પેમ્પરિંગ છે, તમે વધારે પડતા બાળકોને જે પોપલાવો છો ને એ પણ તમને નડવાનું જ છે. આજે તમે કહો છો ને કે બાળકો તમારું સાંભળતા નથી કે માનતા નથી કે સાવ સ્વચ્છંદ થઈ ગયા છે કે પછી અમુક ઉંમરે તમારી સામા બોલે છે, તો એનું કારણ આ છે કે તમે વધારે પડતા પોપલાવ્યા છે, વધારે પડતા દબાવીને રાખ્યા છે અને પછી દબાવેલી સ્પ્રિંગ ઉછળી છે. બીજું, જ્યારે બાળકો ઘરની બહાર નીકળે છે એજ્યુકેશન માટે, હું પહેલા તો એ કહું છું કે પહેલા તો ઘરની બહાર નીકળો જ. કેમ કે જ્યાં સુધી તમે ઘરની બહાર નહીં નીકળો ત્યાં સુધી બહારની દુનિયા સાથે પરિચિત નહીં થાવ. ઘરમાં તમે સેફ ઝોનમાં જ છો, ઘરમાં કંઈ પણ થશે તો તમને પ્રોટેક્શન આપવા માટે તમારા મમ્મી પપ્પા છે જ. પણ જ્યારે તમે બહારની દુનિયામાં જાઓ છો તો લોકો સાથે ડીલ કરો છો, અલગ અલગ સ્વભાવના લોકો સાથે, અલગ અલગ જીવનશૈલીના લોકો સાથે તમે ડીલ કરતા શીખો છો. કે કોઈનો સ્વભાવ છે શોર્ટ ટેમ્પર છે, કે કોઈને તમારી સાથે એડજસ્ટ કરતા નથી ફાવતું તો એની સાથે તમે કઈ રીતે એડજસ્ટ કરો છો. તો ઘણું બધું શીખો છો બહાર જાઓ છો. હવે રહી વાત સ્વચ્છંદ બનવાની, ખરાબ આદતોમાં ઢળવાની, તો એ વ્યક્તિએ પોતાને કંટ્રોલ કરવાની વસ્તુ છે. કેમ કે એક જે ઉંમર હોય ને, પેલો કે ને કે ગોદલો નવો હોય, તાજો ગોદલો હોય અને પલોટો ના હોય તો એને તમે ખેતરમાં હાંકો એટલે શું થાય, સાથીએ જોડેલો ન રહે, નીકળી જ જાય કે જતો રહેશે ખેતરમાં. એમ તો આ એ ઉંમર છે, તમારે પલોટાવાની ઉંમર છે, ખુદને ટ્રેન કરવાની ઉંમર છે. એ ઉંમરમાં જો તમે તમારી જવાબદારી શું છે કે તમારા જીવનનું લક્ષ્ય શું છે એ નક્કી નહીં કરી શકો તો સ્વચ્છંદ બનીને આ બધી જે અયોગ્ય આદતો છે ને એમાં જતા તમને વાર નહીં લાગે. એટલે તમારા જો એક પર્ટિક્યુલર ઉંમરથી તમને એ નક્કી થઈ જાય કે મારે જીવનમાં આ જ કરવું છે, તો અર્જુનની જેમ તમારું લક્ષ્ય ફિક્સ છે, તો એના માટે જ તમારા પ્રયત્નો હશે બધા. તો ત્યારે આજે અલગ અલગ આદતોમાં પડી અને જે કલ્ચરને બગાડવાનું જે કાર્ય છે એ ઘણું ઓછું થઈ જશે. પણ એના માટે આખી જે જવાબદારી છે એ પહેલા તો મા બાપ એ જ લેવી પડશે, ઘરના સભ્યો એ જ લેવી પડશે કે બાળકોને ઓવર પેમ્પિંગ કરવાનું બંધ કરો. કે ભાઈ તને આલે 2000 રૂપિયાની જરૂર છે, આપી દીધા નહીં, રાહ જોવા દો એમને. એમની જરૂરિયાત તમે એક ઝાટકે શું કામ પૂરી કરી દો છો? કેમ કે એક મા બાપ તરીકે તમે એમને જે જોઈએ છે એ આપી શકશો, પણ આ જગત નથી આપવાનું એમને. બરોબર, જગત એમને ઘણી વાર ઠોકરો ખવડાવશે અને જગત કેટલી વાર નાઈ પાડી દેશે કે નથી દેવું તને, તારાથી થાય કરી લે. ત્યારે તમારા બાળકો શું કરશે? કેમ કે મા બાપ તરીકે કાયમ માટે તમે એમની સાથે નથી રહેવાના. એક સમય સુધી જ તમે એમની સાથે છો, આવ્યા છીએ તો જતા તો રહેવાના છીએ, બરોબર? તો તમારી ગેરહાજરીમાં તમારું બાળક આ દુનિયામાં, કેમ કે કોમ્પિટિશનની દુનિયા છે, ગળાકાપ સ્પર્ધા જેવી પરિસ્થિતિ છે, તો આ પરિસ્થિતિમાં તમારું બાળક એકલું સર્વાઈવ કરી શકે એમ છે? દરેક પરિસ્થિતિમાં એકલા હાથે એ બધી પરિસ્થિતિને પહોંચી વળે એટલું કેપેબલ છે? તો મા બાપના જીવનનું લક્ષ્ય હોવું જોઈએ કે એમના બાળકોને એ એટલા કેપેબલ બનાવે કે કદાચ આવતીકાલે એ હાજર ના હોય ને આ દુનિયામાંથી જતા રહે તો એનું બાળક નોંધારું ન થઈ જાય. એ એટલું કેપેબલ નાની ઉંમરથી જાય એટલું કેપેબલ થઈ જવું જોઈએ. એટલે હંમેશા હું પોતે એક દીકરી છું તો મને આ વસ્તુ સમજાય કે ભાઈ ભવિષ્યમાં જ્યારે હું માતૃત્વમાં જાઉં તો મારું જે પહેલું લક્ષ્ય છે એ જ હોવું જોઈએ કે ભાઈ મારા બાળકો નાની ઉંમરથી જ એટલા કેપેબલ હોય કે કોઈ પણ પરિસ્થિતિ આવે તો એ એકલા હાથે લડવા માટે સક્ષમ થઈ જવા જોઈએ, ઓવર પેમ્પિંગ નહીં. માતાનો રોલ જે આપણે કહીએ ને કે જીજાબાઈ
આપણે ઘણીવાર કહેતા કે માતા એ જીજાબાઈ થવાનું, પણ દરેક માતા જીજાબાઈ નથી બની શકતી, અને દરેક માતા જીજાબાઈ નથી બની શકતી એટલે દરેક ઘરે શિવાજી નથી મળતા આપણને. તો બરાબર, એટલે પહેલા તો માતાએ ખુદ શીખવું પડે એમ છે ઘણું બધું, કે ભાઈ બાળકોનો ઉછેર કઈ રીતે થવો જોઈએ, અને બાળકોના ઉછેરમાં શિક્ષિત માતા એક બેટર રોલ ભજવી શકે છે. આપણે જે કહીએ ને કે શિક્ષણથી શું ફરક પડે છે, શિક્ષણથી તમારી આવનારી પેઢીના ઘડતરમાં ફરક પડે છે. કેમ કે હવેની જે દુનિયા છે એ 4th ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની દુનિયા છે, અને અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને લઈને જે પરિસ્થિતિ, જે સમસ્યાઓ આપણી સામે ઊભી થઈ રહી છે, કેમ કે ટેકનોલોજી હંમેશા બે પાસા લઈને આવે છે, એક પ્રો સાઇડ એન્ડ કોન સાઇડ, કે ભાઈ એક તમને ઉપયોગી સાબિત થાય છે અને એક તમારા માટે ખતરો બની જશે, બરોબર. તો જો મોબાઈલનો ઉપયોગ કેટલી હદે, કઈ લિમિટમાં અને કઈ રીતે કરવો એ તમારા બાળકોને તમે નહીં શીખવાડો અને મોબાઈલ હાથમાં દઈ દેશો, તો પૂરેપૂરી શક્યતા છે કે તમારો બાળક મોબાઈલનો શિકાર બનશે. શિકાર એટલે એ હદે શિકાર બનશે કે એને સામાજિક, આર્થિક, પારિવારિક બધી રીતે નુકસાન પહોંચવાનું છે, કે તમે તમારા બાળકની પરિસ્થિતિમાંથી બહાર પણ નહીં કાઢી શકો. એટલે આપણે જે કંટ્રોલિંગની વાત કરીએ કે માતા પિતા તરીકે બાળકો પર એક કંટ્રોલિંગ હોવું જોઈએ. કંટ્રોલિંગ ઇન સેન્સ કે તમે એને યોગ્ય વસ્તુ શીખવી શકો એ રીતનું કંટ્રોલિંગ. કંટ્રોલિંગ એટલે એવું નહીં કે તારા ફ્રેન્ડ સાથે તું બહાર ના જા, તું બહાર જા, પણ ક્યાં જાય છે એ તું મને કહેવો જોઈએ, કોની સાથે જાય છે, કઈ જગ્યાએ જાય છે, તું એ મને કહેવો જોઈએ. બહાર જવાની ના નથી. તો એક કેમ કે પિતા છે, સામાન્ય રીતે મોટા ભાગે કેવું હોય કે પેરેન્ટ્સમાં પપ્પા છે તો એ કામગીરીથી બહાર હોય પૂરો દિવસ, તો બાળકોની સાથે વધારે સમય માતા રહેતી હોય છે. જે ગૃહિણીની વાત કરતા હોય ત્યાં, હા વર્કિંગ વુમન છે તો એ પણ 8 કલાક બહાર રહેતી હોય છે, તો એ એની રીતે મેનેજ કરી લેતા હોય. પણ મોટાભાગે સમાજમાં આપણે મહિલાઓ મોટાભાગે ગૃહિણી છે, તો ગૃહિણીની જ્યારે વાત આવે સંભાળવાની ત્યારે તો માતાનો રોલ ત્યાં બાળકના પરવરિશમાં વધી જતો હોય છે. તો માતા પોતે મેન્ટલી પોતે બી સશક્ત હોવી જરૂરી છે, પ્લસ માતા છે ને એ મોડર્ન હોવી જરૂરી છે. મોડર્ન, આપણે જે પેલો કોન્સેપ્ટ છે ને વેસ્ટર્ન કે મોડર્ન, માતા વેસ્ટર્ન નહીં હોય તો ચાલશે, પણ માતા મોડર્ન હોવી જોઈએ. મોડર્ન ઇન સેન્સ થિંકિંગથી, કે ભાઈ તમે ફેશનેબલ કપડાં નહીં પહેરો તો ચાલશે, પણ તમારું થિંકિંગ છે એ મોડર્ન હોવું જોઈએ. કેમ કે તમારા બાળકોને તમે હવે જે ભવિષ્ય માટે તૈયાર કરો છો એ ભવિષ્ય આખું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપર કામ કરવાનું છે. તો તમે તમારા બાળકને એ રીતે કેપેબલ કરી શકો છો કે હજી જૂની પરંપરામાં ઢાળ્યા રાખશો? કેમ કે તમારે લાઈફને છે ને હંમેશા પેકેજ બનાવવું પડશે, કે તમારે કલ્ચરને પણ સાથે રાખવાનું છે, તમારી સંસ્કૃતિને પણ તમારે સાથે રાખવાની છે, સંસ્કાર સાથે લઈને જીવવાનું છે, લક્ઝરી લાઈફ પણ જીવવાની છે, મોડર્ન લાઈફ પણ જીવવાની છે, એન્ટરટેનમેન્ટ પણ એન્જોય કરવાનું છે. પણ આ બધી વસ્તુમાં તમારે એક લિમિટ બાંધવી પડશે, એક સીમા બાંધવી પડશે કે ભાઈ હું એન્ટરટેનમેન્ટ, મારી પાસે મોબાઈલ છે ને એન્ટરટેનમેન્ટ માટે હું ઉપયોગ કરી રહી છું, તો મારે ક્યાં સુધી આને એન્ટરટેનમેન્ટ માટે ઉપયોગ કરવાનો છે, કે આ લિમિટથી વધારે હું આનો ઉપયોગ ના કરી શકું. એ લિમિટ છે મારે પોતાને બાંધવાની હોય. તો દરેક વસ્તુ આપણે કહીએ ને અતિ સર્વત્ર વર્જ્યતે, કે દરેક વસ્તુ એક લિમિટમાં કરો ત્યાં સુધી સારી છે, પણ લિમિટ ક્રોસ કરશો તો એ તમારા માટે હાનિકારક સાબિત થશે જ એમ કોઈ પણ રીતે. અને આપણા જીવનના જે 4 પુરુષાર્થ છે, જે કીધું ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, બરાબર, તો એ 4 પુરુષાર્થ અને મોડર્ન લાઈફ સીધી ઇફેક્ટ કરે જ છે આપણને. મોડર્ન લાઈફ આ 4માંથી કયો પુરુષાર્થ એવો છે જેને મોડર્ન લાઈફ ઇફેક્ટ નથી કરતી, બરાબર? એટલે આપણે ઘણીવાર એવું વડીલો પાસેથી બી સાંભળતા હોય કે મહાભારત ના વંચાય તો ઘરમાં મહાભારત થાય. હું કહું છું મહાભારત વાંચો, કેમ કે આ જે 4 પુરુષાર્થ છે ને જીવનના, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એ 4 પુરુષાર્થની આગળ પાછળ જ આખું મહાભારત રચાયેલું છે. કે આ 4 પુરુષાર્થને લઈને આપણે અત્યારે સમાજમાં જીવતા હોઈએ, પરિવારમાં જીવતા હોઈએ, તો કઈ કઈ સમસ્યા આપણને આવે છે અને એ સમસ્યાઓનું સમાધાન શું, એનું સોલ્યુશન શું લાવી શકાય, એ તમને મહાભારતમાંથી સમજાશે. મહાભારતનો જે પહેલો શ્લોક છે જ્યાંથી એની શરૂઆત થાય છે, ધર્મે ચ અર્થે ચ કામે ચ મોક્ષે ચ ભરત સર્વ યદિ હસ્તિ તદ અન્યત્ર યદિ ન હસ્તિ ન તત્ ક્વચિત. મતલબ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ 4 પુરુષાર્થ છે. એ જે 4 પુરુષાર્થને લઈને જેટલી પણ ઘટના, જેટલી પણ શક્યતાઓ બને, પ્રોબ્લેમ ઊભા થવાની, એ દરેકે દરેક ઘટના, દરેકે દરેક શક્યતા મહાભારતની અંદર આવી છે. તો એ જ વસ્તુ આખી દુનિયામાં છે. તો મહાભારતને તમે સમજી લેશો તો દુનિયા સમજમાં આવી જશે. એટલે તમને સમજમાં આવી જશે કે શકુની કોણ છે. તમારી આજુબાજુની દુનિયામાં શકુની કોણ છે સમજમાં આવી જશે. તમારી આજુબાજુની દુનિયામાં મંથરા કોણ છે એ સમજમાં આવી જશે, બરોબર? તો તમે એનાથી બચીને યોગ્ય નિર્ણય લેશો. તમે યુદ્ધ ના લડો તો કાંઈ નહીં, પણ એટલીસ્ટ તમે તમારા પરિવારને એ વ્યક્તિથી બચાવી લેશો. એટલે મોડર્ન લાઈફને તમારે આ 4 પુરુષાર્થ સાથે જ્યારે બેલેન્સ કરવાની આવે છે ત્યારે સમજણ એ સૌથી પહેલી જરૂરિયાત હોય છે. સમજણ એટલે સરસ્વતી. આપણે કહીએ ને કે એની બુદ્ધિમાં સરસ્વતી બિરાજે છે, એનામાં સમજણ શક્તિ છે.
ઘણીવાર આપણે એવું બી કહેતા હોય કે સરસ્વતીને લક્ષ્મી સાથે ના રહે. કોણે કહ્યું કે સરસ્વતીને લક્ષ્મી સાથે ના રહે? જ્યાં સુધી તમારી પાસે લક્ષ્મી છે ને એમાં સરસ્વતી નથી ભળતી તો તમારી જે લક્ષ્મી છે એ સદલક્ષ્મી નહીં બને. કોઈ પાસે ઘણી બધી સમૃદ્ધિ છે, આર્થિક સમૃદ્ધિ છે, પણ એને કેવી રીતે સાચવવી, કેવી રીતે એને વાપરવી, ક્યાં વાપરવી એની સમજણ એને નથી, તો એ જે એની સમૃદ્ધિ છે એ લાંબો સમય નહીં ટકે. બરાબર? તો એ તમારી લક્ષ્મી છે બહુ જતા વાર પણ નહીં લાગે. એટલે જ્યાં સુધી સરસ્વતી તમારી લક્ષ્મી સાથે નહીં ભળે ત્યાં સુધી તમારી લક્ષ્મી છે એ પૂર્ણ લક્ષ્મી નહીં બને. અને ઉપનિષદમાં એવું કીધું છે કે પૂર્ણ જે હોય ને એમાંથી જ નવું પૂર્ણનું સર્જન થાય. તો લક્ષ્મી અને સરસ્વતી જ્યારે સાથે ભળશે ને ત્યારે એ પૂર્ણ બનશે અને એમાંથી જ નવું જે સર્જન થશે ને એ પૂર્ણનું સર્જન હશે. કેમ કે ઉપનિષદ એવું કહે છે કે પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવા અવશિષ્યતે. કે પૂર્ણમાંથી જ પૂર્ણનું સર્જન થાય અને એ સર્જન થયા પછી પાછળ જે વધે છે એ પૂર્ણ જ વધે, અપૂર્ણતાને કોઈ સ્થાન નથી. તો તમારે તમારી લક્ષ્મીને સાચવવા માટે પણ સરસ્વતી એટલે કે બુદ્ધિ, વિવેક, સમજણ એ બધું જોશે અને એજ્યુકેશનથી જ આવશે, પ્રોપર એજ્યુકેશનથી આવશે. સાક્ષરતા નહીં, શિક્ષણથી આવશે, કેળવણીથી આવશે. કેળવણી ઇઝ અ મસ્ટ. પછી એ દીકરા માટે હોય કે દીકરી માટે, કેમ કે કેળવણી જ તમારી લાઈફમાં એક ડિસિપ્લિન લાવે છે. ડિસિપ્લિન વગરની જિંદગી છે ને એ રસ્તે રખડતા સાંઢ જેવી હોય. સાંઢને નક્કી ન હોય કે એને ક્યાં જવું છે, ઉકેડો મળે તો ત્યાં જતો રહેશે, ગમે આ રસ્તા ઉપર બેસી જશે. બરોબર? એ પ્રોપર એક ડાયરેક્શન ના હોય એની, તો ડિસિપ્લિન નહીં આવે એજ્યુકેશન વગર. એજ્યુકેશન ઇઝ અ મસ્ટ, જોશે જ.